અત્યારે બનાસકાંઠાના ખેડૂતો છે ને કે નેક્સ્ટ લેવલનું વિચારી રહ્યા છે કે આપણે કે ભવિષ્યમાં આગળની પેઢીને કે પાણી બાબતે કઈ રીતે કે શ્યોર કરીએ। ક્યારે બનાવી આ ખેત તલાવડી? આ ખેત તલાવડીનું નિર્માણ આપણે 2022-23 કર્યું હતું। પહેલા આપણે અહીંયા તો પાણીની સમસ્યા બહુ હતી। બનાસકાંઠા એટલે પાણીની અછતવાળો વિસ્તાર એવું કહેવાતું, પણ આ ખેત તલાવડી બનાવી ત્યારથી અમારે એ સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું છે। 15-17 જ્યારે પૂર આવ્યું હતું ત્યારે બહુ પાણી વહ્યું હતું, તો એ પાણી નકામું વહી જતું હતું, પણ એ પાણીનો સ્ટોર કરવા માટે આપણી જોડે કોઈ સાધન ન હતું। ત્યારે આ ખેત તલાવડીનો વિચાર આવ્યો। આ ખેત તલાવડીની કેપેસિટી આપણે 1 કરોડ લીટરની છે, સંપૂર્ણ ભરાય એટલે 1 કરોડ લીટર પાણી આમાં સંગ્રહિત થાય છે। તો આપણે આ પાણીથી સંપૂર્ણ આપણે આ જે 30-35 વીઘા જગ્યા છે ને, આનું પિયત આપણે આ પાણીથી સંપૂર્ણ કરી શકીએ જગ્યામાં। આ જળ સંચય અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં લગભગ 10,000 બોર રિચાર્જ અત્યારે થતા હશે, અને બનાસકાંઠામાં 5,000 પ્લસ ખેત તલાવડી બની છે। एक से एक मिले तो कतरा बन जाता है दरिया, एक से एक मिले तो जर्रा बन जाता है सहरा, साथ ही हाथ बढ़ाना, एक अकेला थक जाए तो मिलकर साथ बढ़ाना। આ કવિતા અને આની આ લાઈન એટલે કહી રહી છું કારણ કે એક સાથે જ્યારે બહુ જ બધા ખેડૂતો ભેગા થાય, યોજના એમના સુધી પહોંચે, બનાસકાંઠામાં બનાસ ડેરીથી લઈને બીજી અલગ અલગ સંસ્થાઓ જે છે એમની સાથે જોડાય, અને પછી જે ક્રાંતિ થાય એટલે ખેડૂતોના ખેતર સુધી એકદમ સરસ પાણી પહોંચે। એ પાણીને કેવી રીતના એ લોકો સ્ટોર કરી શકે, વોટર રિચાર્જથી લઈને જમીનમાં પાણી કેવી રીતના ઉતારે, એ બધું જ સરસ રીતના થતું હોય તો એનું ઉદાહરણ છે આ। પ્રતાપભાઈના ખેતરમાં અમે બેઠા છીએ અને પાછળ સરસ મજાનું જે તમને તલાવડી દેખાય છે એ માનવસર્જિત તલાવડી છે, એમને બનાવેલી તલાવડી છે। એ પાણી સ્ટોર પણ કરે છે, એમના ખેતીમાં ઉપયોગ પણ કરે છે, અને સાથે જ વોટર રિચાર્જ પણ કરે છે। પ્રતાપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અને આ જોઈને જ એવું લાગે કે બનાસકાંઠાના ખેડૂતો કંઈક નવું કરશે, કે ક્રાંતિ લાવી દેશે? ચોક્કસ, અત્યારે બનાસકાંઠાના ખેડૂતો છે ને કે નેક્સ્ટ લેવલનું વિચારી રહ્યા છે કે આપણે કે ભવિષ્યમાં આગળની પેઢીને કે પાણી બાબતે કઈ રીતે કે શ્યોર કરીએ, એ બાબતે વિચારી રહ્યા છે। એ વિચારથી જ આ ખેત તલાવડીનું સર્જન થયું છે, બરાબર ને। પહેલા આપણે અહીંયા તો પાણીની સમસ્યા બહુ હતી। બનાસકાંઠા એટલે પાણીની અછતવાળો વિસ્તાર એવું કહેવાતું। અમારા બાપ દાદા પરંપરાગત ખેતી કરતા, પરંતુ પાણીની અછતના કારણે અમારે છે ને આ ખેતર ઉનાળા દરમિયાન અમે પશુઓને ઘાસચારા પૂરતું જ અમે પિયત કરી શકતા, બાકીની જમીન પડી રહેતી। પણ આ ખેત તલાવડી બનાવી ત્યારથી અમારે એ સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું છે। અચ્છા, ક્યારે બનાવી આ ખેત તલાવડી? આ ખેત તલાવડીનું નિર્માણ આપણે 2022-23 કર્યું હતું। ત્યારે આપણે સ્વખર્ચે પ્લાસ્ટિક નાખ્યું હતું ત્યારે તો, પછી સરકારશ્રીની યોજના આવી અને એ યોજનામાં આપણે સરકારશ્રી દ્વારા 500 માઇક્રોન પ્લાસ્ટિક આમાં નાખેલું છે ફરી। અચ્છા, આમાં પાણી કેવી રીતના સ્ટોર થાય? કેટલું પાણી તમે આમાં સ્ટોર કરી શકો વરસાદનું? જી, આપણે અહીંયા છે ને 15-17 જ્યારે પૂર આવ્યું હતું ત્યારે બહુ પાણી વહ્યું હતું, તો એ પાણી નકામું વહી જતું હતું, પણ એ પાણીનો સ્ટોર કરવા માટે આપણી જોડે કોઈ સાધન ન હતું। ત્યારે આ ખેત તલાવડીનો વિચાર આવ્યો અને ખેત તલાવડી બનાવી। તો હવે આપણે જો વરસાદી પાણી ખેતરની અંદર જ્યારે વરસાદ પડે અને ભેગું થાય તો આપણે ત્યાં પાઇપો મૂકેલી છે, ઓલી જે 3-4 પાઇપ દેખાય છે, સામે 3 આ બાજુ 3 આ બાજુ 6 પાઇપો છે, બરાબર ને। એ સીધું પાણી જે વધારાનું ખેતરમાં જે કેવું હોય કે આ પાક હોય ને એને ભેજની જરૂર હોય, વધારે પાણી ભરાઈને પડ્યું રહે પાક નિષ્ફળ જાય, એટલે વધારાનું પાણી બિલકુલ ખેતરમાં રહે નહીં, સીધું અંદર આવી જાય પાણી, અને એ આપણે આ પાણી આમાં સ્ટોર કરી શકીએ। અચ્છા, એટલે વરસાદનું જે નેચરલ પાણી છે આમાં સ્ટોર થાય? કેટલા સમયને કેટલું પાણી સ્ટોર કરી લો તમે?
આ ખેતલાવડી કેપેસિટી આપણે 1 કરોડ લીટરની છે. સંપૂર્ણ ભરાય એટલે 1 કરોડ લીટર પાણી આમાં સંગ્રહિત થાય છે. અમે કેટલા સમય સુધી આનો ઉપયોગ કરી શકીએ? ઉપયોગમાં તો એવું છે કે અત્યારે આપણે છે ને મેઇન સમસ્યા આપણા વિસ્તારમાં ઉનાળામાં રહે છે. ઉનાળામાં ચોમાસામાં આપણે વરસાદી પાણી બહુ હોય છે, કુદરતી રીતે આપણને મળી રહેતું હોય. શિયાળામાં આપણે બોરવેલનું પાણી આપણને મળી રહે, પણ ઉનાળામાં બોરવેલ પણ પાણી ઓછું આપતું હોય છે અને વરસાદ પણ નથી હોતો. તો આપણે આ પાણીથી સંપૂર્ણ આપણે આ જે 30-35 વીઘા જગ્યા છે ને, આનું પિયત આપણે આ પાણીથી સંપૂર્ણ કરી શકીએ જગ્યામાં. આજુબાજુના ખેતરોમાં પાણીની સમસ્યા હોય છે ઉનાળામાં, પણ આપણા પાણી બાબતે નિશ્ચિંત છીએ કે આપણે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા રહેવાની નથી. એટલે સંપૂર્ણ આખું વર્ષ આપણે એમ માનીએ તો આ ખેતી કરી શકીએ એમ. તમારે જેટલા પાક લેવા હોય એટલા 3 પાક લઈ શકો. 3 પાક આપણે આ વર્ષ દરમિયાન લઈ શકીએ. અત્યારે કયો પાક ને કેટલા પાણીની જરૂર પડે એમાં? અત્યારે તો મગફળીનો પાક છે, એટલે મગફળીમાં તો મોટે ભાગે ગણો કે ચોમાસું વરસાદ પડતો હોય એટલે થોડા ઘણો જ આપણે પિયત આપવું પડતું હોય છે. એટલું બધું પિયત આપવું નહીં પડતું, પણ જ્યારે બી પિયત આપવું પડે, આ ખેતલાવડી હવે આપણે છલોછલ ભરેલી હતી, પણ જે પિયત આપ્યા છે ને એટલી ખાલી થઈ છે. આમાં તમને એ બોલો તો લાઇનિંગ દેખાય છે, બરાબર ને? એક પિયત આપ્યું એટલું નીચું ગયું એટલે એ એની લાઈનો દેખાઈ રહી છે. અચ્છા, તમે હમણાં એવું કીધું કે બનાસકાંઠાના ખેડૂતો બહુ એડવાન્સ ચાલે છે, તો પહેલા આવું નહોતું. પહેલા ખેડૂતો સુધી પાણી પહોંચવામાં એમાં બહુ સમસ્યા થતી હતી. તો એ સમયે કેવી રીતના ખેતી કરતા હતા અને કેટલું નુકસાન થતું હતું, અને હવે જે રીતના જળ સંચય કરો છો તો કેટલો ફાયદો થાય છે એનાથી? વર્ષ 2006 પહેલા અહીંયા ફ્લડ ઇરિગેશન થતું, બરાબર ને? આ ફુવારાની સિસ્ટમ નથી કે ડ્રીપ ઇરિગેશન નહોતું. સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એમણે ઇઝરાયલ પ્રવાસ કર્યો, એના પછી અહીંયા આ ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર થયું. એની પહેલા તો લોકો શિયાળાની ઠંડી પડતી હોય કે ઉનાળાનો આકરો તાપ પડતો હોય તો પણ એમને ખેતરમાં પાવડો લઈને પાણી પિયત કરવું પડતું. અને એના પછી આ મોદી સાહેબની કૃપાથી ગણીએ ને કે આ ફુવારા થયા અને ભાઈ ડ્રીપ થઈ, તો આપણે સહેલાઈથી ઘરે બેઠા આનું પિયત કરી શકીએ. રાતના શિયાળાની ઠંડીમાં ઠરવું નહીં પડતું કે ઉનાળાના આકરા તાપમાં બળવો નહીં પડતો. એ મોટો ફાયદો થયો છે. શરૂઆતમાં અહીંયા આપણે ખેતલાવડીનું એવું કંઈ હતું નહીં કોન્સેપ્ટ, બરાબર? મોટાભાઈ શરૂઆતમાં 2005-06માં સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા, ત્યાં તેમણે જોયું હતું કે ત્યાંના લોકો ખેતરમાં તળાવ જેવું બનાવી અને નાનું તળાવ બનાવીને ખેતી કરતા. ત્યારે ભાઈએ વાત કરી હતી મને કે આપણે આવું ખેત તલાવડી જેવું કંઈ બનાવીએ, પણ 5 થી 15 વચ્ચે બનાસકાંઠામાં બિલકુલ વરસાદ ઓછો પડ્યો હતો, દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહેતી હતી. એના કારણે બનાવી તો દઈએ પણ ભરવી શાનાથી? પાણીની આવક જ નથી. 15માં પૂર આવ્યું, 17માં પૂર આવ્યું, 2 વખત પૂર આવ્યું. ત્યારે એમ થયું કે આ રીતે પૂર આવે ને વરસાદનું પાણી વહી જાય તો આનું કંઈક આયોજન હોવું જોઈએ આપણે સંગ્રહ કરવા માટે. આ પ્લાસ્ટિકનો એવું કંઈ મગજમાં હતું નહીં, પણ શરૂઆતમાં આપણે લક્ષ્મીપુરા છે અહીંયા બાજુમાં ગામ, ત્યાં એક ખેત તલાવડી બની. એ ખેડૂતે નોર્મલ એકદમ 150 માઇક્રોન જેવું પાતળું પ્લાસ્ટિક નાખી અને પછી એના ઉપર આરસીસીની પાકી બાંધીને પાકી ખેત તલાવડી બનાવી અને એના દ્વારા એ ખેતી કરવા લાગ્યા 2020માં. વર્ષ 2020 કોરોના સમય દરમિયાન એમની ખેતી સક્સેસ ગઈ કે પછી આપણે અમારી જળ સંચય ટીમ છે, એમના સભ્ય છે અણદાભાઈ, એમને 2021માં ખેત તલાવડી બનાવી હતી. એમની ખેત તલાવડી સક્સેસ ગઈ. પછી 2022-23માં આપણે પણ વિચાર કર્યો કે આપણે પણ બનાવીએ ખેત તલાવડી, અને આ ખેત તલાવડી બનાવી અને અત્યારે 3 વર્ષ થયા આપણે આનું સફળ ખેતી કરીએ છીએ આના દ્વારા. તમે જે પાણીની વાત કરી એ પાણીમાં મોટો ફાળો જમીનનો બી ખરી, એટલે તમે ખેડૂતોએ ના માત્ર પોતાના ખેતી માટેનું પાણી પણ એ જમીનમાં પણ પાણી તમે સ્ટોર કરવાનું, રિચાર્જ કરવાનું શરૂ કર્યું, જેના કારણે હવે સ્તર બી ઊંચા આવ્યા છે. જે ખારું પાણી જે કહેતા હતા કે બધી બોરવેલો ફૂટી જતી હતી અને ખારું પાણી જે ખેડૂતોને મળતું હતું, એમાં બી ઘણું બધું સારું થયું છે જમીનમાં બી. ચોક્કસ આપણે છે ને ખેત તલાવડીની સાથે સાથે બોર રિચાર્જ પણ કરીએ છીએ. આ ખેત તલાવડી સંપૂર્ણ ભરાઈ જાય તો એક્સ્ટ્રા વધારાનું પાણી આપણે સામે પેલા ડ્રમ દેખાય છે ને એ તરતી મોટર હે, બરાબર ને? એટલે આપણને ઉપરનો લેયર હે પાણી, એનાથી 2 ફૂટ નીચે મોટર હે. એટલે આમાં કેવું હોય કે ઉપર જે હલકી અશુદ્ધિ હોય ને એ પાણીની ઉપર રહેતી હોય છે અને વજનદાર જે અશુદ્ધિ હોય એ નીચે બેસી જાય, બરાબર? વચ્ચેનું પાણી એકદમ શુદ્ધ હોય.
તો જે ચોમાસા દરમિયાન આપણે ખેત તલાવડી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી જૂના બોરમાં રિચાર્જ કરીએ છીએ. ખેત તલાવડી નથી ત્યારે પણ અમે બોર રિચાર્જ કરતા હતા, એક ચેમ્બર બનાવ્યું હતું અને ચેમ્બર દ્વારા અમે રિચાર્જ કરતા હતા. ખેત તલાવડી બનાવ્યા પછી આપણે સંપૂર્ણ પાણી આમાં સંગ્રહ કરીએ અને વધારાનું રિચાર્જ કરીએ. તો રિચાર્જનો પણ એ મોટો ફાયદો થયો કે આપણા વિસ્તારમાં પહેલા છે ને ઉનાળા દરમિયાન 50 થી 60 ફૂટ પાણી ડીપ જતું હતું નીચે, બરાબર. તો આ જે રિચાર્જનો કોન્સેપ્ટ આવ્યો અને આ બધા લોકોએ સ્વીકાર્યો રિચાર્જ કરવા. જે જૂના બોરવેલ તો ઓલરેડી બધા જોડે પડ્યા જ હતા, પણ વધારાનું જે પાણી ખેતરમાં ચોમાસાનું ભેગું થતું હતું એ રિચાર્જ કરવાનો કોઈ એમને જોડે આઈડિયા નહોતો. પણ માનનીય આપણા MLA સર અમારે પ્રવીણભાઈ માળીએ એક આ રિચાર્જનો કોન્સેપ્ટ એમના મગજમાં આવ્યો અને એમણે એક અભિયાન ચાલુ કર્યું, જળ સંચય અભિયાન, બરાબર. અમારે એ જળ સંચય અભિયાન અંતર્ગત એક ટીમની રચના થઈ, જળ સંચય ટીમ, જેમાં અમે 5-6 મિત્રો છીએ અને અમે ખુદ રિચાર્જ કરવાનું ચાલુ કર્યું અને બીજા મિત્રોને પણ કરાવ્યો. આ જળ સંચય અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં લગભગ 10,000 બોર રિચાર્જ અત્યારે થતા હશે અને બનાસકાંઠામાં 5,000 પ્લસ ખેત તલાવડી બની છે, બરાબર. તો અમને ફાયદો એ થયો જળ સંચય અભિયાનનો કે અમારા જે લેવલ દર વર્ષે 50 થી 60 ફૂટ નીચે જતા હતા એની જગ્યાએ લેવલ સ્થિર થઈ ગયા છે અને ઘણી જગ્યા તો ઊંચા પણ આવવા લાગ્યા છે, પ્લસ પણ થવા લાગ્યા છે. એ ઊંચા આવ્યા એમાં ઘણા લોકોને કેવા બંધ બોર હોય ને એમાં જે એકદમ સૂકા બોર હતા જેમાં પાણી હતું નહીં, એમાં પાણીનો અવાજ આવે છે. પાણી એમાં જે આ ઉપરની જે નદીઓ ચાલુ થઈ કે નહીં એના કારણે એમાં જે પાણી પડતું હોય એનો અવાજ પણ આવે છે. એટલે એટલો વિશ્વાસ છે. હજુ કોઈ જીઓગ્રાફિકલ કોઈ સર્વે દ્વારા તો અમે ચેક કર્યું નહીં કે કેટલા અપ આવ્યા છે એ, બરાબર. પણ એટલો ચોક્કસ વિશ્વાસ છે કે પાણીના લેવલ સ્થિર થયા છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી અમારે કોલમ નહીં મૂકવી પડતી નવી, અને નવી તો નહીં મૂકવી પડતી, બરાબર ને, પણ જે લેવલ છે એ જળવાઈ રહ્યું છે. એટલે એ એટલો જળ સંચયનો મોટો ફાયદો થયો છે. પહેલા બનાસકાંઠાના ખેડૂતો પાસે બહુ જ સમસ્યા, એટલે આમ તો આખા દેશના ખેડૂતોની બહુ બધી સમસ્યા હતી, પણ બનાસકાંઠા માટે પ્લસ એ હતું કે એમને પાણીની સમસ્યા વધારે હતી. તો હવે કેટલો સમય તમને એવું લાગે છે કે જો આ રીતના કામ કરતા રહેશે ખેડૂતો તો બનાસકાંઠાનું ચિત્ર બહુ બદલાઈ જશે ખેતીને લઈને? આપણે અહીંયા છે ને વર્ષ 1980માં વીજળી કનેક્શન આપવાની શરૂઆત થઈ હતી. એની પહેલા અહીંયા જે પંપ, જે ડીઝલ પંપ એના દ્વારા લોકો ખેતી કરતા હતા. પણ 1980માં વીજળી કનેક્શન આપવાની શરૂઆત થઈ ત્યારે કૂવા બનાવ્યા હતા. તો ત્યારે 100 ફૂટના કૂવા બન્યા હતા. કૂવામાં પાણી પૂરું થયું એટલે એની અંદર બોરવેલ બનાવ્યા. એ પણ પતી ગયું એટલે 12 બોરવેલ બનાવ્યા 400 ફૂટના. એમાં પાણી પતી ગયું એટલે પછી 800 ફૂટના બોરવેલ બન્યા અને 1200 ફૂટના બોરવેલ બન્યા. એટલે દિવસે દિવસે લગભગ ગણો કે છેલ્લા આપણે 50 વર્ષથી પાણી ખેંચતા આવ્યા છીએ અને છેલ્લા 5 વર્ષથી આપવાનું ચાલુ કર્યું છે, બરાબર ને. થોડો સમય લાગશે પણ ચોક્કસ જો બધા ખેડૂતોનો સાથ સહકાર હશે તો આ રીતે જો જળ સંચયનું કામ થશે તો 100% ફાયદો થવાનો જ છે, એટલો અમને વિશ્વાસ છે. એટલે ના માત્ર બનાસકાંઠા, બહુ જ બધી જગ્યાએ આપણે જ્યારે પાણીની વાત કરતા હોઈએ તો એવું નથી કે ખાલી બનાસકાંઠાને જ પાણીની જરૂર છે, આપણને બધાને પાણીની જરૂર છે. આજથી દશકો પછી જોઈશું તો આપણે એ જ કમ્પ્લેન કરતા હશું કે ગ્લોબલ વોર્મિંગ છે અને એના કારણે વરસાદ સરખો નથી પડતો, એની પેટર્નો બદલાઈ ગઈ છે, પાણીની અછત છે. અત્યારે આપણે જે પ્લસમાં બધા જ ચાલી રહ્યા છે, એટલે જેટલા પણ ડેમ છે ઓવરફ્લો થઈ ગયા છે. અત્યારે કુદરતની કૃપા છે આપણા પર કે વરસાદ સારો પડી રહ્યો છે. આગળ જતાં જો પાણીની અછત થાય તો આપણે બધાએ સાથે મળીને અત્યારથી જ પાણી બચાવવાનું કે પાણીના સંરક્ષણ માટેનું કંઈક કામ કરીશું, એક ડગલું નાનકડું ભરીશું તો કંઈક બદલાય એવી સંભાવનાઓ છે.